રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા આગાહીને પગલે તમામ સરકારી કચેરીઓને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત ડીસા માર્કેટયાર્ડના સંચાલકોએ પણ સોશિયલ મીડિયા મારફતે ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહીના 2 દિવસ દરમિયાન તેમની જણસ સુરક્ષિત જગ્યાએ રાખવા માટે ચેતવણી આપી છે। આ સાથે માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલા અનાજની બોરીઓ પણ સુરક્ષિત જગ્યાએ રાખવા તેમજ પ્લાસ્ટિકથી ઢાંકીને રાખવા માટે સૂચના અપાઈ છે। ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃત જોશીએ જણાવ્યું કે હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ અને મામલતદારે તેમને પત્ર દ્વારા જાણ કરી હતી, જે મુજબ માર્કેટયાર્ડ દ્વારા તમામ ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહીના દિવસો દરમિયાન સચેત રહેવા માટેની સૂચના અપાઈ છે। ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા તારીખ 1-3 અને 2-3-2024ના રોજ માવઠાની શક્યતા હોવાની જે આગાહી કરવામાં આવેલ છે તે સંબંધે સરકારશ્રી દ્વારા અત્રે જે સૂચના આપવામાં આવેલ તે અનુસંધાને બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડ તેમજ પેટા બજારમાં કામકાજ કરતા તમામ વેપારી ભાઈઓને અને સંલગ્ન વિસ્તારના તમામ ખેડૂતોને પોતાનો માલ સુરક્ષિત જગ્યાએ રાખવા અને ઢાંકીને લાવવા માટેની અત્રેથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને એનાઉન્સિંગ સિસ્ટમ દ્વારા જાણ કરવામાં આવેલ છે। રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે। તારીખ 1 અને 2 તારીખના રોજ ફરી એકવાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેના પગલે ડીસા માર્કેટયાર્ડ જે છે ત્યાં ઊંઝા બાદ સૌથી મોટું માર્કેટયાર્ડ છે અને અહીં મોટા પ્રમાણમાં ખેડૂતો બાજરી, રાયડો, રાજગરો સહિતના પાકો લઈને હાલમાં આવી રહ્યા છે। પરંતુ જે પ્રમાણે માર્કેટયાર્ડે સૂચના આપી છે કે 1 અને 2 તારીખે તમામ જે વેપારીઓ છે, ખેડૂતો છે તે તેમનો માલ સુરક્ષિત રાખે, મેસેજ પણ કર્યા છે, પરંતુ તેમ છતાં પણ આ દ્રશ્યોમાં જોઈ શકો છો હજુ પણ મોટા ભાગનું જે પાક છે તે ખુલ્લામાં પડ્યો છે। વારંવાર સૂચનાઓ આપી હોવા છતાં પણ હજુ પણ ખેડૂતોનો માલ છે તે ખુલ્લા રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે વરસાદની આગાહી કરી છે તેને લઈ માર્કેટયાર્ડોમાં સૂચના તો આપી દેવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને વેપારીઓની જે લાગે છે ભયંકર બેદરકારી, તેના કારણે ફરી એકવાર તેમનો જે માલ છે તે બગડી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારે વરસાદ થાય તે પહેલા આ તમામ જે માલ જે બહાર પડ્યો છે તે સુરક્ષિત કરવા માટે પણ ફરી એકવાર માર્કેટયાર્ડ દ્વારા સૂચનાઓ અપાઈ છે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।